હેલો એન્ડ નમસ્તે બધાયની. આજ મારો પહેલો વ્લોગ બનાવવા. જો કે મને શોખ નથી કંઈ વ્લોગ બનાવવાનો, પણ મારી બેનપણીઓ જે છે એ મને બહુ પ્રેશર આપે કે તમે વ્લોગ બનાવો, કેમ કે ઇન્સ્ટાગ્રામ ઉપર મારા હારા એવા ફોલોવર છે, તો એ કહે કે તું ત્યાં મહેનત કરે એના કરતાં તો યુટ્યુબમાં મહેનત કરી. તો થોડીક ધાક ધમકી આવી એવા હાટું વ્લોગ બનાવવા. તો અટાણે વાગ્યા 8:30 અને હું જ્યાં ઓફિસ મેટ્રો સ્ટેશનની પૂગે ગઈ હું. મારા ઓફિસનો ટાઈમ છે સવારે 9 થી 7 વાગ્યાનો. 8:30 વાગે હું ઘેરથી નીકળ્યા, પણ તોય માંડ ભાગે 9 વાગે બહુ મુશ્કેલથી હું ઓફિસ પૂગા. અને મેટ્રો સ્ટેશનથી જીવા તમે બહાર નીકળો એવું જ તો તમને સાંભળું દેખાય ગિફ્ટલેન્ડ શોપિંગ સેન્ટર, એટલે કે છોકરીઓ હાટું બહુ ખાસ જાય. અને ત્યાંથી થોડાક આગળ હાલીએ એટલે બીજું આવે ગ્રીનલેન્ડ, જો કે એ પણ શોપિંગ સેન્ટર જ છે. એના પછી આવી છે એક મોટું બધું સિગ્નલ, જે અમારું કાયમ બહુ જ માથું ખાય. ઓલરેડી ઘેરથી નીકળવામાં મોડું થઈ ગયું હોય અને આ આવે ને પણ પાછું 5-10 મિનિટ ઊભવાનું. મોટું સિગ્નલ છે એટલે ખુલે પણ નહીં. અને આ છે મારી ઓફિસની બિલ્ડિંગ, જેમાં 6 માળે હું કામ કરા. અને ઓફિસથી થોડીક દૂરી પર એરપોર્ટ છે પાછળની સાઈડ. તો આખો દી બારીથી ફ્લાઇટોની જોવાની હું આવે જાય, પણ આપણી કીધું બેહવાનો વારો આવે એ વાત જોવાની. હાસ ફાઇનલી સિગ્નલ ખુલે ગયું અને મેં ફટાફટ ઓફિસે પૂછ્યું કે 9 વાગ્યા પછી પૂગ્યું તો હાફ ડે કપાઈ જાય. કામ ફૂલ ડેનું કર્યું, પગાર હાફ ડેનો ચડીએ. અને આ જો રસ્તા ઉપર રૂપારા ફૂલડા વાવેલ है. तुम लोगों ने बोला ना कि बनाओ, तो स्टार्ट कर रही हूँ. पता नहीं रेट पंच होता तुम्हारा इसलिए ફાઇનલી હું ઓફિસ પૂગે ગઈ અને આ હે અંગૂઠો મારવાનું મશીન, જ્યાં આપણી કાયમની હાજરી પૂરાઈ. તો ત્યાં અંગૂઠો મારીએ એ પછી જ દરવાજો ખુલે. અને અંદર મોબાઈલ લઈ જવાનો અલાઉડ ને, તો એને બહાર જ જમા કરાવવો પડે.